મહીસાગરના માલવડ ગામે બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ. કોલેજના આચાર્યએ ગેરરીતિ કરી હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો. પરીક્ષા બાદ આચાર્ય OMR શીટ સાથે લઈ ગયા હોવાનો દાવો. બિન શૈક્ષણિક સ્ટાફની સ્પર્ધાત્મક પરીક્ષામાં OMR શીટ કોરી મૂકવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ. વિદ્યાર્થીએ ગેરરીતિ થતી હોવાનો વિડીયો લાઈવ કરતા ઉઠ્યા અનેક સવાલ. માલવડ કોલેજના પ્રિન્સિપાલે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા. શિક્ષણ વિભાગ માંગશે તો CCTV આપવા શાળાના આચાર્યએ બતાવી તૈયારી. ઉમેદવારનું પરીક્ષાનું પરિણામ -25 ગુણ આપ્યું હોવાનું પણ જણાવ્યું. કમોસમી વરસાદના કહેર બાદ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું શરૂ. જિલ્લામાં 1.38 લાખ હેક્ટર રવિ પાકનું વાવેતર કરાયું. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું. નુકસાનીમાંથી ફાયદો મેળવવા શિયાળુ પાકનું વ્યાપક વાવેતર કર્યું છે. રવિ પાકમાં કોઈ કુદરતી આફત ન આવે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. શિયાળુ પાકમાં સારા ભાવ મળે તેવી ખેડૂતોને આશા. સુરતમાં નકલી ઘી બાદ શંકાસ્પદ માખણ ઝડપાયું. પુણા ગામમાં દરોડામાં શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ₹28,600ની કિંમતનું કુલ 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો. સુરતના પુણા ગામમાં અમૃતધારા ડેરી વરાછાની જનતા ડેરીમાં કરાઈ હતી રેડ. SOG શંકાસ્પદ માખણને સીલ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા. પુણા ગામમાં દરોડામાં દરમિયાન ફફડાટ ફેલાયો. અમદાવાદની હવા બની ઝેરી. અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો. સવારે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ રહ્યો. થલતેજ વિસ્તારનો AQI સૌથી વધુ 244 નોંધાયો. અમદાવાદમાં હવા ઝેરીલી બનતા શ્વાસના કેસોમાં વધારો. 15 દિવસમાં શ્વાસ અસ્થમાના કેસમાં 18 થી 22% વધારો થયો. સિનિયર સિટીઝનમાં બ્રોન્કાઇટિસના કેસ 15% વધ્યા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ઝેરી બની. સતત વધતા AQI સ્તરના કારણે લોકોની સમસ્યાઓ વધી. બાળકો અને વૃદ્ધોમાં આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ. ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 15.8, ભુજમાં 16, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 16.5, પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો. ઠંડીની સાથે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. વહેલી સવારે વાહન ચાલકોને પરેશાની થઈ. વિઝિબિલિટી ઘટતા વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ઠંડીને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચે રહેશે. ઠંડી માટે હજુ જોવી પડશે રાહ. હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ કરી આગાહી. 24 ડિસેમ્બર બાદ શિયાળો જામશે. દિત્વા વાવાઝોડા બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેની અસર વાતાવરણ પર પડશે. આજથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ. ઠંડી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી. 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન જઈ શકે. 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહેશે. રાજ્યમાં ઠંડી બાદ માવઠાનો પ્રકોપ રહી શકે. ડિસેમ્બરમાં બે માવઠાનો માર રહી શકે છે. 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં ભાગોમાં વધુ અસર થશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં વધારે પલટો આવશે. 18 થી 24મીએ ફરી હવામાનમાં પલટો આવશે. 18 થી 24માં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થઈ શકે. બીજા પખવાડિયાનું માવઠાની તીવ્રતા વધુ રહી શકે. માવઠાના મારથી ખેતીના પાકમાં નુકસાન થઈ શકે. જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા. તુવેરના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા. શાકભાજીના પાકમાં પણ થઈ શકે અસર. ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ ઠંડીમાં વધારો નહીં થાય. હવામાન સૂકું રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાની આગાહી. 7 થી 10 ડિસેમ્બરે આવશે વાતાવરણમાં પલટો.
23 થી 27 ડિસેમ્બરે ફરી માવઠાનો માર રહેશે તો અંબાલાલના મતે 5 થી 10 ડિસેમ્બરે થઈ શકે માવઠું. 18 થી 24 વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે. કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું. શ્રીનગરમાં કડકડતી ઠંડી પડી. કાશ્મીર ખીણમાં નવેમ્બર દરમિયાન અત્યંત ઠંડી પડી. લોકોને ભારે ઠંડીથી બચવા માટે ઘરની અંદર રહેવાની ફરજ પડી. ચક્રવાત દિત્વા નબળું પડ્યું પણ અસર યથાવત. શ્રીલંકાથી લઈને ભારત સુધી દિત્વા નામના દૈત્યે તબાહી મચાવી. શ્રીલંકામાં 334 લોકોનો જીવ લીધો. ચક્રવાત દિત્વા તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠા નજીકથી પસાર થયું. ચક્રવાતી દિત્વાએ ભરપૂર તબાહી મચાવી. ચક્રવાત તમિલનાડુ પુડુચેરીના કાંઠેથી માત્ર થોડા કિલોમીટર દૂરથી પસાર થયું, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનની સ્થિતિના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. દિત્વાની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી, જેમાં ચેન્નઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે 54 થી વધુ ફ્લાઇટને રદ કરવામાં આવી. મુસાફરોને પણ સતત પોતાની એરલાઇન સાથે સંપર્કમાં રહેવાની સલાહ અપાઈ. ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું. ભારતીય વાયુસેનાના C-130 અને IL-76 વિમાનો દ્વારા 21 ટન રાહત સામગ્રી, 80 થી વધુ NDRF કર્મચારીઓ અને 8 ટન સાધન સામગ્રી કોલંબો પહોંચાડવામાં આવી. પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયક સાથે વાત કરી. ચક્રવાત દિત્વાથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં પુનર્વસન પ્રયાસો માટે સતત સમર્થન આપવાની ખાતરી આપી. ટેલિફોનિક વાતચીતમાં શ્રીલંકામાં નુકસાન અંગે સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દિસાનાયકે પીએમનો આભાર વ્યક્ત કર્યો. કહ્યું, ભારતના લોકો સંપૂર્ણ એકતા સાથે ઉભા છે. દિસાનાયકે શ્રીલંકાના લોકો વતી ભારતના સમયસર અને અસરકારક પ્રતિભાવ પ્રયાસો માટે પ્રશંસા પણ વ્યક્ત કરી. તમિલનાડુના શ્રી વિલ્લીપુથુર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. વન્નિયમ પટ્ટી, મલ્લી, મામસાપુરમ, કૃષ્ણ નકોવિલ અને નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા. ચક્રવાત દિત્વાએ તમિલનાડુમાં તબાહી મચાવી. નાગાપટ્ટિનમ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થયું. વેદારણ્યમ નગરપાલિકાના પ્રથમ વોર્ડના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ. નાગાપટ્ટિનમ જિલ્લામાં તળાવ ઓવરફ્લો થયા. વરસાદના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. બાળકોથી લઈને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા. થલગીરમાં ભારે વરસાદ વરસ્યો. નારિયેળનું ઝાડ ધરાશાયી થયું, જ્યારે 2 વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું. થલીગીરીમાં આસપાસ મહત્તમ 10 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. 2 વીજ થાંભલા ઉખડી જતા વીજ પુરવઠો ખોરવાયો.